રમદાન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ને હું છું પ્રવીણ કુમાર. તમે જોઈ શકો છો કે શિવાજી મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ મીરા ભાઈન્દરના જે યુવકો છે 25 થી 30ની સુરક્ષા માટે પદયાત્રા કાઢી રહ્યા છે. આમ તો પદયાત્રા ઘણી બધી જોવા મળતી હોય છે. પદયાત્રા આપણી ધાર્મિક માન્યતાઓને લઈને પણ ધર્મસ્થાનો માટે પણ પદયાત્રાઓ કાઢવામાં આવતી હોય છે. આજે છે એ બાળકોની સુરક્ષા માટે અને બેટીની સુરક્ષા માટે આ પદયાત્રા કાઢવામાં આવી રહ્યો છે. અને આ લોકો અત્યારે મીરા ભાઈન્દરના ચીખલી પહોંચી ગયા છે. 200 કિલોમીટરનું અંતર કાપી અને અત્યારે ચીખલી આવ્યા છે અને હવે ચીખલીથી આ સીધા આગળની ઓર પ્રસ્થાન કરી રહ્યા છે અને સાથે સાથે દિલ્હી પહોંચવાના છે. દિલ્હી 1400 કિલોમીટરનું અંતર કાપી અને દિલ્હી પહોંચવાના છે અને દિલ્હી પહોંચી અને અમિત શાહને મળી અને નરેન્દ્ર મોદીને મળી અને પોતાની માંગ કે 25 થી 30 યુવકો અત્યારે નીકળી ગયા છે અને પોતાની માંગ સાથે નીકળ્યા છે. કારણ કે માલેગાંવમાં જે નવેમ્બર મહિનામાં જે બાળકની સાથે દુષ્કર્મ કરવામાં અને મારી અને પછી એના ઉપર પથ્થર મારી અને એનું મોઢું આખું છૂદી દેવામાં આવ્યું હતું. એ ઘટનાને હતા એ યુવકોનું હૃદય પણ કાપી ઉઠ્યું હતું અને તેઓને એવો એક પવિત્ર વિચાર આવ્યો કે હવે આપણે બાળકોની સુરક્ષા માટે એક આવી પદયાત્રા કાયદાઓને અંદર ફેરફાર કરી અને નવા કાયદાઓ બનાવવામાં આવે જેથી આવા જે દુષ્કર્મીઓ છે એને તાત્કાલિક સજા મળે તેવી માંગ સાથે અત્યારે 25 યુવકો દિલ્હી માટે નીકળી 40 દિવસમાં દિલ્હી પહોંચશે અને જાન્યુઆરી મહિનામાં દિલ્હી પહોંચવાના છે અને પોતાની માંગ મૂકવાના છે. તો આ જ પ્રકારના અહેવાલોના સમાચારો સાથે રમદાન ન્યૂઝ સાથે જોડાયેલા છો. નમસ્કાર.